ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સાયને કેન્દ્રીય માનવ અધિકાર આયોગ દ્વારા નોટિસ આપવામાં આવી છે અને 2 સપ્તાહમાં રિપોર્ટ સોંપવા માટે પણ જણાવવામાં આવ્યું છે। જેવી રીતે અમરેલીની ઘટના સામે આવી છે તેના સમગ્ર ગુજરાતભરમાં ઘેરા પડઘા પડ્યા છે, રાજકારણ પણ ગરમાયું છે અને જેવી રીતે આમાં પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે તે મામલાને લઈને કેન્દ્રીય માનવ અધિકાર આયોગ છે તે મેદાને આવ્યું છે। ત્યારે શું સમગ્ર ઘટના છે, શું જવાબ માંગવામાં આવ્યો છે, વિગતે વાત કરીએ। શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો, ઘર શોધી રહ્યા છો, તો પછી ચિંતા મૂકી દો। શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે? કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યૂ શારદા મંદિર રોડ પર આનંદ શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે। 3 BHK આ ફ્લેટ છે, તેની અંદાજિત કિંમત 85 લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી, તમને ફૂલ્લી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે। એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે। અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માંગીશ કે આનંદ શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી 50 મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે। 50 મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે। એટલું જ નહીં, ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે, એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો, સાથે તમને હરવા ફરવાના શોખીન હો તો ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે। એટલું જ નહીં, આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને 3 BHK ફ્લેટ તો મળશે, સાથે સાથે 60 વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે। આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આ દિવસોમાં અમરેલી જિલ્લાનું રાજકારણ જબરજસ્ત ગરમાયું છે। જેવી રીતે પાટીદાર સમાજની યુવતી પાયલ ગોટીનો પોલીસ દ્વારા જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું, તેને લઈને વિવાદ વકર્યો છે। ભાજપના નેતાઓ વચ્ચે જે આંતરિક ડખો ચાલ્યો હતો, જેમાં એક ભાજપના જૂથ દ્વારા ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ ગંભીર આરોપ કરતો જે પત્ર વાયરલ કર્યો હતો, તેને લઈને વિવાદ વકરવાની શરૂઆત થઈ હતી। આ મામલાના સંદર્ભમાં ધારાસભ્ય કૌશિક વેકરિયાએ ફરિયાદ નોંધી હતી, જેમાં પાટીદાર સમાજની યુવતી પાયલ ગોટીનો પણ સામે ગુનો નોંધાયો હતો અને તેમને જેલ જવાનો પણ વારો આવ્યો હતો। ત્યારે મામલામાં પોલીસે જાહેરમાં યુવતીનો સરઘસ કાઢ્યો તે પ્રકારના આરોપો લાગ્યા હતા અને આને જ લઈને રાજકારણ હાલ જબરજસ્ત ગરમાયેલું છે। આ મામલાની તપાસ રાજ્યના પોલીસ વડા વિકાસ સાહેબ દ્વારા DIG નિલિપ્ત રાયને સોંપવામાં આવી છે, પરંતુ તે વચ્ચે મહત્વના સમાચાર મળી રહ્યા છે, જેમાં કેન્દ્રીય માનવ અધિકાર આયોગની પણ આ ઘટનામાં એન્ટ્રી થઈ છે। કેન્દ્રીય માનવ અધિકાર પંચ દ્વારા રાજ્યના પોલીસ વડા વિકાસ સાયને નોટિસ ફટકારવામાં આવી છે અને અમરેલીમાં જે લેટરકાંડનો મામલો સામે આવ્યો છે અને સાથે જે જાહેરમાં યુવતીનું સરઘસ કાઢવામાં આવ્યું છે તે મામલામાં 2 સપ્તાહની અંદર રિપોર્ટ રજૂ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે। એટલું જ નહીં, એવા પણ આરોપ લાગી રહ્યા છે કે અમરેલી પોલીસ દ્વારા પાયલ ગોટી નામની જે યુવતી છે તેની રાત્રે 12 વાગ્યાની આસપાસ ધરપકડ કરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યું અને તે મામલાને લઈને પણ પોલીસ વિવાદમાં ઘેરાઈ છે અને આ તમામ બાબતે પોલીસ ઉપર માછલા ધોવાઈ રહ્યા છે। વિપક્ષ દ્વારા પણ સતત આરોપો કરવામાં આવી રહ્યા છે। પાયલ ગોટીએ પણ પત્રકાર પરિષદ યોજીને અમરેલી પોલીસ સામે ગંભીર આરોપો કર્યા હતા। ત્યારે હવે આ મામલો કેન્દ્રીય માનવ અધિકાર સમક્ષ પહોંચ્યો છે અને હવે આગામી સમયમાં જોવું રહ્યું કે આ પ્રકારની કાર્યવાહી થાય છે અને રાજ્યના પોલીસ વડા વિકાસ સાહેબ દ્વારા જે જવાબદાર અધિકારીઓ છે તેમની સામે શું પગલાં લેવામાં આવે છે। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।